ઓકે ફાઇનલી આપણો ડ્રોન ઉડે છે, ક્યાં જાય છે નક્કી નથી. તો ફાઇનલ એ ભાઈ ભાઈ ઓય બાપુ ઓય બાપુ ઓય બાપુ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ, અને બધાને પહેલાં તો હેપી ન્યૂ યર અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને નવા વર્ષમાં પણ તમારું સ્વાગત છે. તો ફરીવાર પહોંચી ગયા છે, નવો દિવસ ઉગી ગયો છે અને ફરીવાર થોડીક મસ્તી થોડીક મજાક અને નવો બ્લોગ લઈને આવી ગયા છે તમારે બાવલામાં. તો કાલે તો છે ને હું કાલે હું તો ને ત્યાં 2023 હતું, ઊભો છે ને તે 2024 થઈ ગયું. બોલો, આખો વરસ તો હું તો સૂતો રહી ગયો. કેવી નવીન નહીં કાલે હું તો 2023 હતું, આજ 2024 થઈ ગયું. તો બધાને 2024 માટે હેપી ન્યૂ યર. અને માં મોગલ કરે કે તમને 2023 કરતાં પણ સારું જાય 2024. અને મારું તો એવું ને એવું જ જવાનું છે, આવીને કચરા પોતા કરવા, સાફ સફાઈ. હાલો તમે વ્લોગ જુઓ, હું પેલા કચરા પોતા કરી નાખું. શેઠ આવી હતી પેલા, શેઠ આવે પેલા કચરા પોતા કરવા પડે, તો હું કચરા પોતા કરી નાખું. ઓકે, તો ગાઈસ આપણું પાર્સલ આવી ગયું છે. આપણે વસ્તુ મગાવી હતી અત્યારની, તો પછી કહીશ. તો આપણે જલ્દી જલ્દી લઈ આવીએ ને, આપણું પાર્સલ આવી ગયું છે. તો પછી પિકઅપ કરી લઈએ. પૈસા દેવાના છે, આવજો પાછા. પૈસા દેવાના છે ને બધા, પિકઅપ પૈસા દેવાના છે, તો પાછા પધારજો બધા. હલો ભાઈ, પછી તો હા પાર્સલ આવી ગયું છે. આની અંદર ડ્રોન છે, એટલે જલ્દી રૂમ જઈને આપણે એનું અનબોક્સિંગ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણું ડ્રોન આવી ગયું છે, પાર્સલ આવી ગયું છે. આપણું પાર્સલ આવી ગયું છે. આપણે ડ્રોન મગાવ્યું હતું, પણ જોઈએ કેવું આવ્યું છે ખબર નહીં. આપણે આવ્યું છે એ ખબર છે, પણ જોઈએ અંદર શું છે કેવું છે. આનું અનબોક્સિંગ કરીએ તો વિડીયો જો ખોલી ન જતા. પાછા શું છે, આપણે ડ્રોન મગાવ્યું હતું ઓછા બજેટમાં બડા ધમાકા. જેમાં આપણે ઓછા બજેટમાં નાનું ડ્રોન મગાવ્યું હતું નાના મોટા શૂટ કરવા માટે. કેટલાને એવી કોઈ પૂછતા નહીં. આપણે એટલી લાખો રૂપિયાની કેપેસિટી ન આપણે, એટલે આપણે 2500 રૂપિયા મગાવ્યું છે. જોકે આપણે ટ્રાય કરવા મગાવ્યું છે, અમારે નાનો આમ શૂટ લેવો હતો ને એના માટે. હવે જોઈએ એવા ટંટણ. જો આની અંદર આવી પેટી આવી છે, બીજું તો શું. પણ આપણે છે ફોનવાળા છે, આપણે હક જ ન લેવા બે નો. ફરીવાર પાછા આપણે ફોન રિસીવ કરીને ફરીવાર આપણે પાછા આવી ગયા છીએ વ્લોગમાં. પણ આપણે ફોનવાળા હાઉસ લે કરવાના લીધા. તો આપણું ડ્રોન આવી ગયું છે. પણ આ રમાડવાની જ વાત. આમ જો 7000 રૂપિયા એમ ઓપે કે 7000 ને આપણે 3000 આપી દઈએ કે હારા છે, કે આપણે તેમાં દીકરા નથી કે આપણને આપે છે. બટ કાંઈ વાંધો નહીં. હવે આપણો ટોપલો ખોલીએ, જેવું જોઈએ કેવું આવે એમ. બધા મને કોંગ્રેચ્યુલેશન તો કહો યાર, મેં કરોડો રૂપિયાની ખરીદી કરી છે. હવે આને ઓપન કરીએ એટલે ભાઈ ખુલ્લે ભાઈ. આ તો અત્યારદીનું પાંખડું હલવાઈ ગયું. હવે એ ભાઈ હા જોઈ લે ભાઈ. તો ફાઇનલી हमारा ડ્રોન દેખો, આવું લુક આવે છે અમારા ડ્રોનનું. અને ડ્રોન તો બાય ધ વે દેખાય તો સારું છે, પણ જોઈએ કેવું આવે છે. તો પહેલાં તમને શું દેખાડું બોલો. તો ગાઈસ હવે છે ને પહેલાં આપણે રિમોટથી સ્ટાર્ટ કરીએ. તો આ છે આપણું રિમોટ. હવે આની અંદર કશું આવું કંઈક અલગ અલગ આવ્યું છે તો ખબર નહીં આ આમ આવ્યું છે કે આમ આવ્યું છે. બીજું એક તો મેં અત્યાર દિવસનું દોઢોથી તોડી જ નાખ્યું આમ જો. કેટલી આવી છે હજી તો. ડ્રોન આવ્યું નહીં કે તો ડેમેજ આવ્યું જો. તો મેં નથી જોયું, મન ન કહેતા બરોબર. આ આવ્યું છે ટૂંકનું, આવું એનું સ્ટેન્ડ આવ્યું છે. ફટોફટ તો આપણે એને બંધ કરી દઈએ. હવે ઓછા બજેટમાં તો હોય કે આપણે એને પકડવું પડશે. હેડલ રેટ ચાલો અત્યારે આને બકાડીએ. હવે આનો શું યુઝ છે પછી ખબર પડે. હવે અત્યારે તો આ આવું આમ બધી બાજુ નમે છે, એટલે આ કંઈ ખાસ કંઈ કામનું હશે નહીં મને એવું લાગે છે. પણ પછી જોઈએ આનો શું યુઝ છે એ આપણને ખબર નથી. અત્યારે આને આપણે રિમોટ છે અને ખબર મૂકી દઈએ અત્યારે. પછી મેન પાર્ટ પછી બતાવી તમને, નકર તું દઈએ ને બ્લોગમાં. તો આ એની યારે એસેસરી એની આવી છે. એસેસરીમાં તો જો ભાઈ એને ખોલાય એમ નથી, કેમ કે અંદર ઝીણા ઝીણા સ્ક્રૂ છે. પણ નાની મોટી વસ્તુ તમે બતાવી દો. ચાલો તમને બસ ખોટું બહુ લાગી છે ને એમ નહીં. આમાંય પાખડા અલગ છે, આમાંય પાખડા અલગ છે. જો આ આવ્યું છે આવું. હવે આ શું છે એની મને ખબર નથી, એટલે 4 પીસ આ છે. હવે આવું કાંક આવ્યું છે એની યારે. પછી પાછું અમે સ્ક્રૂ છે, ફોરપેલ છે અને 2 એક્સ્ટ્રા
પંખા હે, પંખા ભાંગી તૂટી ગયા. તો બે આ પાકડા એવા છે, આપણે એક્સ્ટ્રા બે આપ્યા. ગરીબ સમજ કે આમ તો દે દી યાર. ચાર્જિંગ કેબલ છે ને સ્ક્રૂ એના આના કેટલા છે ભાઈ? સ્ક્રૂ 6 સ્ક્રૂ છે, એટલે બબ્બે આમાં લગાડવાના છે એવું લાગે છે. નહીં આમાં સ્ક્રૂ છે જો ભાઈ, આમાં હલવાણેલો છે એટલે 7 સ્ક્રૂ છે. તો 8 હોવા જોઈએ ને. ચલો ભાઈ એક સ્ક્રૂ નીકળ જાઉં. 8 સ્ક્રૂ છે એને પગે લગાડવાના છે. ચાલો આની અંદર સ્ક્રૂ છે, આટલી વસ્તુ આવી છે. આને આપણે એક તો દોઢાથી તોડી નાખ્યું તરત આવી. મેં કાંઈ તોડ્યું નથી, મારું વારું કાઢવાનું નહીં ગમે બરાબર. તો હમણાં ફટકાય અને શરૂ કરવું ફટકાય તૂટી જાય જાહે ભગવાનના ધામમાં. હવે ફાઇનલી છે ને આ જે એમ તમને નહીં દેખાડું મારા ભાઈ. આ આવી ગઈ તેની બુક, ગાઈડલાઈન છે, મીન્સની બુક છે. પણ એમાં સ્પીડ ને એવું છે, ક્યાં કઈ રીતે સ્પીડ ને આ મારા ગમે છે તમને. અને હવે એની બુક છે. હવે જો આની અંદર છે ને આમાં છે ને સિસ્ટમ હોય, કઈ વાર આમાં સિસ્ટમ વાઇઝ કામ કરવાનું હોય. તો જો આ ડ્રોન છે, આ ડ્રોનની આગળ 2 શિંગડા છે ને, પણ આ શિંગડું છે ને મેન હતું. આ છે ને આમ એનું એન્ટીના હતું, મેં તોડ નાખ્યું. અંગ્રેજીમાં લખીને ભાઈ, ગુજરાતીમાં આવડતું આપણને આવડતું નથી. નાના અંગ્રેજી તો આપણે એના દોડા ફોડા તોડી નાખ્યા છે. સ્પીડ ડાઉન, ઓન ઓફ બરોબર. એ ભાઈ પછી વાત હાલ ને. પેલા ને પાવર દેન ચાર્જિંગ, પેલા બેટરી અંદરથી નીકળે છે એમ કે છે, ચાર્જિંગ મૂકવાનું છે બરોબર. ઓકે તો એમની આ શું કામના છે ભાઈ લોકો? આ શું કામમાં આવતા છે? બાકડા તો છે, પણ આ શું કામના છે કાંઈ ખબર નથી બરોબર. હવે આપણે હવે જોઈએ શું થાય એમ. અને અત્યારે રહી રાખીએ, આપણે શીખવાનું છે. પછી આપણે મોટું 1.5-2 લાખનું લઈશું ને ત્યારે હવે ફાઇનલી આવે છે આપણું ડ્રોન. ડ્રોનના હાથ પગ નોખા નથી ને. તો ફાઇનલી ગાઈઝ આ મારું નવું ડ્રોન છે. તો આને છે ને તો ગાઈઝ આ છે મારું ડ્રોન, જે મેં મગાવ્યું છે એમેઝોનમાંથી. અત્યારે તો ઓછા બજેટમાં મગાવ્યું છે, એટલે આપણને ઓછા બજેટમાં મળ્યું છે. બટ હવે કાંઈ નહીં, આપણે શરૂ કરીએ. પંખાથી ડોકાનો કપાઈ છે, લાઇટું તો થવા મળી છે. મીન્સ કે નીચે પણ લાઇટ થાય, જો નીચે પણ લાઇટું થાય છે પ્રોપર. લાગે તો છે, આઈ હોપ કે વર્કિંગ કરે. હજી એક નીચે આ શું છે ખબર નથી. આ સેમીથી કેમેરાનું છે, આ બેટરીનું છે. હવે શું કામ કરે છે મને નથી ખબર. પહેલાં હું આનું છે ને અત્યારે બંધ કરી દઉં છું. અત્યારે તો પ્રોપર વર્કિંગ કરે છે, પણ હવે જોઈ લઈએ. આને છે ને ચાર્જિંગ કઈ રીતે ઉડાડવું એવું લાગે તો આપણે આને અહીંયા નહીં ઉડાડીએ. હાલ શીખવા રહી દુકાન ઓર્ડર બહાર કરતો દિવાળા કેમેરા બધું એટલું થઈ ગયું. હાલ લે હવે લેવાનું જાઓ ખાવ થોડા એટલે તારા હગા છે, મારા થોડા છે. બોલા કલ્પા બોલાવે એમ ને મત ઉડાડો નહીં. પેલા ફેન તો ફેરવો, ફેન થી થોડા ફ્રેન્ડ ફરે. કેમેરો આવી ગયો. ફેન અહીંયા છે, ક્યાં છે? ઇમરજન્સી ટોપ છે તો કેમેરો ઉપર નીચે થતો હશે.
બાપરે. નોકો કરજો આમને ખાલી મારે તો ઘણું ઉડાડું વરકું પકડ્યા હાથે. ભાઈ એમને પરું બાર એ પાછું આય બાપુ. આ 10 વાર પડ્યું ને 10 વાર ઊભું થયું છે. એ પાછું લાઈ લે પાછું લાઈ લે. તો ગાઈસ આ તો હજી ધૂળમાં ઓળ ખાઈશ કારણું મને લાગે છે કેમેરો બેમેરો તો તૂટી ફૂટી નોખો થઈ જશે કેમ કે કેમેરો કારણો ધૂળમાંથી હેઠો ઓળ ખાઈશ હેઠો જ ઓળ ખાઈશ. તો નવા ડ્રોનની ધજીયા ઉડાડી નાખી મેં તો ઓલો તો ઓપરેટર. તો ગાઈસ જો આ અમારો રિમોટ છે અને આ અમારો ડ્રોન છે. કારનું પસાડીને ધૂળ ધમા કર્યું છે એવું તો રહે કેમેરો તો. કેવા તો ડ્રોન ને તો પસાડીને હેચકે નોખા કરી નાખ્યા છે મેં. તો ગાઈસ ફાઇનલી આપણો ડ્રોન ઉડે છે ક્યાં જાય છે નક્કી નથી. તો ફાઇનલ ભાઈ ઓય બાપુ